કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે આવેલા પૌરાણિક શિવાલયો આજે પણ ગામના ઐતિહાસિક વારસાની સાક્ષી પૂરી રહ્યા છે, જેમાં રાજાશાહીના સમયના ગઢ અને કિલ્લાઓ વચ્ચે આવેલા કોટનાથ, જાગનાથ, ભીમનાથ અને કાશી વિશ્વ મહાદેવ સહિતના મંદિરો આશરે 200 વર્ષ જૂના હોવાનું કહેવાય છે. કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે રાજાશાહીના સમયથી ઐતિહાસિક ધરોહર આજે પણ જોવા મળે છે. ખાગેશ્રી ગામ અગાઉ કુતિયાણા તાબાના જૂનાગઢના રાજવી પરિવારના શાસન હેઠળ આવતું હોવાનું કહેવાય છે. ગામની આસપાસ આજે પણ રાજાશાહીના સમયના ગઢ અને કિલ્લાઓના અવશેષો જોવા મળે છે. આજે ઐતિહાસિક વિસ્તારમાં આશરે 4 જેટલા પૌરાણિક શિવાલયો આવેલા છે, જેમાં કોટનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ અને કાશી વિશ્વ મહાદેવના મંદિરોનો સમાવેશ થાય છે. આ મંદિરો આશરે 200 વર્ષ જૂના હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવે છે અને આજે પણ અડીખમ જોવા મળે છે. સ્થાનિક માન્યતા મુજબ રાજાશાહીના સમયમાં સમયાંતરે મળતી મદદથી આ મંદિરોની જાળવણી કરવામાં આવતી હતી. ત્યારબાદ વર્ષો પહેલા ખાગેશ્રી ગામની એક પ્રજાપતિ સમાજની દીકરીએ આ પૌરાણિક મંદિરના જીર્ણોદ્ધાર માટે પહેલ કરી હતી. સમય પસાર થતા મંદિરો ફરી જર્જરિત બન્યા હતા, જેથી ખાગેશ્રી ગામના લોકોએ એકત્રિત થઈ ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આજે પણ શ્રાવણ માસ દરમિયાન ખાગેશ્રી ગામના લોકો આ શિવાલયોમાં વિશેષ પૂજા અર્ચના કરે છે. ભક્તો દ્વારા મહાદેવને જળાભિષેક કરવામાં આવે છે અને શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવનો વિશેષ શણગાર પણ કરવામાં આવે છે. આ પૌરાણિક શિવાલયો ખાગેશ્રી ગામની ધાર્મિક આસ્થા સાથે સાથે ઐતિહાસિક વારસાને પણ જાળવી રાખી રહ્યા છે. હું ખાગેશ્રી ગામમાં છેલ્લા 25 વર્ષથી રહું છું. હું ડૉક્ટર નારાયણભાઈ ડેર. અહીંયા ખાગેશ્રી ગામનો ઇતિહાસ બહુ જૂનો છે. ગામ એ બહુ રાજાશાહી વખતનું છે. અહીંયા ખાગેશ્રી મધ્યમાં એક રાજાશાહી વખતનો કિલ્લો આવેલો છે અને ખાગેશ્રી ગામના શિવજીના 4 મંદિરો છે. એમાં અમારા ગામની પ્રજાપતિની દીકરી બા બેન એને કંઈ એવું ટૂંકમાં લાગણી થઈ છે એટલે 4 શિવલિંગનું સ્થાપન કરેલું છે. એમાં કોટનાથ મહાદેવ, બીજા નંબરમાં ભીમનાથ મહાદેવ, ત્રીજા નંબરમાં જાગનાથ મહાદેવ અને ચોથા નંબરમાં કાશી વિશ્વનાથ મહાદેવ. 4 લિંગની સ્થાપન હોય, જીર્ણોદ્ધાર કર્યો હોય અને એટલી માહિતી છે. અને ગામ અમારું બહુ લાગણીશીલ અને ધાર્મિક વૃત્તિનું ગામ છે. શ્રાવણ મહિનામાં દરેક વ્યક્તિ અહીંયા જલ ચડાવવા આવે, શિવજીની આરાધના કરે, પ્રાર્થના કરે, વ્યવસ્થિત બધા ધર્મ કાર્યમાં સહકારો આપે. અને ગામ વચ્ચે જે ગઢ કિલ્લો છે એમાં અમારા ગામને ઉપનામ, જે ગામનું નામ પડ્યું ખાગેશ્રી, ત્યાં એક ચારણી આઈ થઈ ગયા. એ ચારણી આઈના અસ્તિત્વના હિસાબે એ ગામનું નામ એના ઉપરથી પડેલું છે, ખાગેશ્રી. એટલે ગામનો ઇતિહાસ બહુ સરસ છે. નમસ્કાર, મહેશભાઈ ભીંબા. અમારા ખાગેશ્રી ગામમાં કોટનાથ મહાદેવનું વર્ષો જૂનું, આશરે 300 વર્ષ જેટલા જૂનું ગામની સ્થાપના થઈ એ પહેલાંથી વર્ષો જૂનું સરસ મજાનું શિવ મંદિર આવેલું છે. એ જગ્યા ખૂબ નાની હતી. ગામ લોકો તેમજ દાતાઓના સહકારથી ગઈકાલે સરસ મજાના શ્રાવણ મહિનાના સોમવારના દિવસે મંદિરનું નવનિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમનું આયોજન થયેલું હતું, જેમાં ગામ લોકો તેમજ દાતાઓ સૌ રંગે સંગે જોડાયા હતા. અને આ મંદિરમાં શ્રાવણ મહિના દરમિયાન ખૂબ વિશેષ સોમવારના દિવસે શણગાર, વિશેષ પૂજાઓનું આયોજન થાય છે. ગામ લોકો તેમજ આસપાસના ગ્રામજનો જલાભિષેક તેમજ દૂધની ધારા એવા ખૂબ વિશેષ, ખૂબ મહત્વ રહેલું છે. અને આ મંદિરનો ઇતિહાસ તો વર્ષો જૂનો છે અને ગામની સ્થાપનાથી પણ પહેલાંનો છે. અને આવી રીતે અમારું ગામનું આ ખૂબ ઉત્તમ મંદિર આવેલું છે.